સુરતમાં હજીરા વિસ્તારમાંથી 3 કિલો અબધાની ચરસ ઝડપાયું છે તો 2 દિવસ પહેલા વલસાડના ઉદવાડામાં દરિયા કિનારેથી ચરસનો જથ્થો મળ્યો હતો। હાલ પોલીસે તપાસ શરૂ કરી છે। કરોડોના અબધાની ચરસને લઈ એસઓજીના ડીસીપીએ માહિતી આપી હતી। ગુજરાત નશાખોરીની બાબતમાં પંજાબ સાથે હરીફાઈમાં ઉતર્યું હોય તેમ લાગી રહ્યું છે। વલસાડના ઉદવાડામાં દરિયાકાંઠેથી 12 કિલો ચરસનો જથ્થો ઝડપાયો હતો તો આજે સુરતના હજીરામાંથી ચરસ પકડાયું છે। સુરતમાં હજીરા વિસ્તારમાંથી અબધાની ચરસનો જથ્થો પકડાયો છે। હજીરા વિસ્તારમાં દરિયાકાંઠેથી એસઓજી પોલીસે 2.5 થી 3 કિલો જેટલો કરોડોની કિંમતનો અબધાની ચરસનો જથ્થો કબજે કર્યો હતો। 1.87 કરોડના હાઈ પ્યુરિટી અબધાની ચરસનો જથ્થો મળી આવતા સુરત દરિયાઈ માર્ગે થતા ડ્રગ્સ સ્મગલિંગના રેકેટનો પર્દાફાશ થયો છે। આ અંગે સુરત એસઓજીના ડીસીપીએ વધુ માહિતી આપી હતી। દ્વારા 15 ઓગસ્ટ નિમિત્તે અમને 2-3 પ્રકારની ડ્રાઈવ આપેલી। એમાં હોટલ ચેકિંગ, પછી વિવિધ સ્થળે જે શંકાસ્પદ સ્થળો છે ત્યાં ડ્રગ્સનું વેચાણ થતું હોય તો એવા સ્થળોનું ચેકિંગ તથા જે દરિયા કિનારે પણ ઘણી વખત અગાઉ ભૂતકાળમાં 2023માં અને એમ અફઘાની ચરસ પકડાઈ તો એની ડ્રાઈવ પણ ચાલતી હતી। એ દરમિયાનમાં અમારું જે એક ફિશરમેન વોચ ગ્રુપ જે એક્ટિવ છે એમાં ઇન્ફોર્મેશન અમને મળી કે ભાઈ આવા 1-2 પેકેટો મળેલા છે, અહીંયા મળી આવ્યા છે। તો હજીરા મરીન અને એસઓજી બંને ત્યાં સર્ચ કરતાં અમને 3 કિલો અને 754 ગ્રામ અફઘાની ચરસ જેની કિંમત ઇન્ટરનેશનલ ભાવ મુજબ 1,87,70,000 રૂપિયા થાય છે। આમાં દરિયા કિનારેથી આ તણાતું આવેલું હોય છે અને જે માછીમારોને મળે છે કિનારા ઉપર પડેલું મળે છે। અમે અગાઉ ડ્રાઈવો પણ રાખેલી છે કે ભાઈ આવું કઈ જગ્યા ઉપર મળે છે। ત્યાં ડ્રોનથી પણ અમે જૂન મહિનામાં ડ્રાઈવ રાખેલી અને એટલા માટે જ રાખેલી કે માછીમારો સતર્ક રહે ને આવું કોઈ પણ પદાર્થ એને મળી આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે। એટલે પોલીસની અને જે ફિશરમેન છે એની સતર્કતાને કારણે આ જે ચરસનો જથ્થો પકડાઈ ગયો છે, પરંતુ એનો દરિયા કિનારાથી અહીંયા આવેલું હોવાને કારણે હજી સુધી ક્લુ મળી શક્યો નથી। પણ જેવો મળશે એટલે તાત્કાલિક બધા જ જે ગુનાઓનો ભેદ ઉકેલાશે તો આખું રેકેટ જે છે બહાર આવશે।